આજે પાછું આ બોગરો વજવરાયો મારે પહાડ એ બોગરો બજાવો અને આ બોગરા બનાવવાનું મારે ના કરતો 10 રૂપિયા ખર્ચી લાવી દે કે બોગરા તાજા હે ભાઈ અરે પાછું હું કર્યા એવો ફચોણ્યો છું ને મારા છોકરાની લાઈફમાં મારી જિંદગી ખરાબ થઈ જાય અરે કર્યો હું કેવો સુખ શાંતિ ઘેર ખાટલામાં પાડાના જીમ પડી જતો અને અત્યારે હાલ ગધાડાના જીમ કોમ કરું છું જાનવરોના જેવી મારી જિંદગી થઈ જાય છે હા ભાઈ અરે પારેપુ ઘણો ફોન આવ્યો પાછો આ તો બાલાનો છે અંગાતે લઈ જતો નહીં हेलो ચાલ્યો बालाजी बोल्या ના એનો બાપ चम बाप એટલે તમે કોઈ પણ વ્યક્તિનો બાપ હોય ને એટલે હું બાલાનો બાપ છું એમ હા બરોબર કોક બાલાજી ટિકિટ લીધી હતી ટિકિટ હા ઉભા રહો અલ્યા બાલા આ લુગડો જોઈ રહ્યો તો પછી ઓમચરો આયા કોક લોટરીની ટિકિટની વાત કરે છે હા આયો જો લે કોની વાત કરે એ કોક ટિકિટની બસની ટિકિટ ભૂલી ગયો તો કુ હેલો હા हेलो હા હા બોલો 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 बालाजी बोल्या બાલાજી બોલો હા હા તમે કોક ટિકિટ લીધી હતી ટિકિટ લીધી હતી ને મેં આજ જ લીધી છે ટિકિટની તો તમારો ટિકિટ નંબર બોલજો ટિકિટ નંબર છે 572 પાછળ શું કીધું 76 હાલો હા 95 86 80 હા 64 80 ઓહ બરોબર પાછળ 76 તમને લાગ્યા હી 50 લાખ રૂપિયા કેવું 50 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા મને લાગ્યા હા હું વાત છે હો બાપા રે 50 લાખ મને લાગ્યા બાપા 50 લાખ મને લાગ્યા વાહ ભાઈ નોકરીમાં જોજે ભૂલથી કોઈ દબાઈ ના દી નકર ખાતું ખાલી થઈ જાય છે ખાલું તો છે જ અમાય કોક લોન લઈ લે છે ને માઇનસ માં થઈ જાય હા સાહેબ પાકા લાગ્યા હા તમે જોશી ટિકિટ લીધી ને એટલે ટિકિટ બતાવજો હાર કશું વાંધો નહીં હો હા સરસ કેટલા વર્ષે ભગવાનને હો મો જોયું 50 લાખની લોટરી લાગી કેટલી બચા 50 લાખની લોટરી લાગી 50 લાખ લાખ 50 લાખ 50 લાખ કોઈ વાપરે ના સાચી વાત છે ભાઈ 50 લાખની લોટરી લાગી બેટા હિમો 8 લાખ આલી દેવા છો અનુ પેલો અને આટલા અડા નુધાવ મોઢા ઉપર ઉપર મારી દે પેલા અને ઓથી નીકળી જઈએ પછી એક બંદૂક લાવી દઉં અને પછી ઓને ગોળી મારીને મારી નાખું હા અને એટલી વખત ગોળીઓ મારું જેટલી વખત મને જોણે બહાર આવે એટલી વખત ગોળીઓ મારું બેટા કે જેટલી વખત તે લુગડો ધોયો હા એટલી વખત ગોળીઓ મારું જેટલી વખત ઈને તને પગ દબાવડાયા હા ઈના શરીર નહીં ચાયણી બનાવી દઈએ ચાયણી હા તાણે બેટા જીવંતિકાનું વર્તવાન સાઈણીઓ ને એવું કઈ નાખું ફોડો ફોડ્યો બેટા ગમે તે ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હું જોયું ના કીધું તમારે પાડી દસકો બદલાઈ ગયા કાકા ફટાફટ પટ્ટી મારે ને ચીઠી રહીને માફિયા બરોબર છે ને પૂછી લે પૈસા ચાના ઉપાડવા જવા હા, 2 હું દાડે જતા 3 દાડે પટ્ટી માર હવે વાલજી એકદમ રાજાના જીમ પહોંચે રાજાના જીમ બેસે હા અને આવા પછલા જેવન તો એનો પગ દોવડાવશે હા ગમે તે પણ ભાઈ આ તો મહેનત નું પરિણામ છે હા ના ના ઊંઘો તમે તો શાંતિથી ઊંઘો બે કોમ તો થશે આખી જિંદગી કોમ જ કરવાનું હોય તમે તાર ઊંઘો હું કહું સોજીનો મસ્ત શીરો બનાવ્યો એ ખાઈ લે એ પણ દેતો તમે ખાઈ જા છો હા હાલ જ બનાવ્યો વધ્યો કટ્યો છે વધ્યો ઘટ્યો નહીં હજી મારે ખાવાનું આપણે બે હંગાથી ખાઈએ લે લો અરે ઓમાંથી ચીટો ખવડાવવા અંદર દવા તો નહીં નાખી કે આરા મહિના કતો અને બેભાન કરીને ચીટની વેચી મારે ભાલા એકલું નહીં ખાવું તારા છોકરાને હા હા ભાઈ બોલો અને પેલું શું કહેવાય બટેકાનું શાક બનાવ્યું રહાવાળું દાળ ભાત બધું મને ભૂખ નહીં પણ હા પણ ખાઈ લ્યો કહેડ આરા કોક નાખીને મહી નાખો તો હું ખબર પડે હા બાપા હા બેટા હા બાપા હા સાચી વાત છે પેલી સાચી વાત છે જોવરાઈ લીધું કમ્પ્લીટ લાગી જઈ
લોટરી લાગી જઈ લેડો હવે ખાઈ લઈએ લેડો હા, બાપા. ખાઈ લઈએ હેડો હું કહું છું હા મારો બેટો હોમથી કહે છે કે શીરો બનાવ્યો છે ને શાક બનાવ્યું છે ખાઈ લ્યો અરે દવા તો અંદર નહીં નાખી હોય ને મહી નાખો તો કદાચ હારું નક્કી ના કહેવાય તો મને વિશ્વાસ નહીં આવતો કદી જિંદગી નહીં. જમાઈ હા લેડો હું બે લુગડો બે ધોઈ આવું છું, હું લુગડો ના ધોઈ આવું. અરે લુગડો ધોવાતો હશે તમાર લુગડો ધોવાતો હશે મેલો કી ચાલ કોઈ લુગડો ધોવો નહીં એ તો જોશે માર છોડી અને કાલ ઉઠીને આ લુગડો ને વાહન ને બહાન બધું નહીં કરે કોમ નહીં કરે તો કાલ ઉઠી તમારે ઘેર જાય અને કશું ના આવડે તો આબરૂ કની જાય મારી જાય કે ના જાય એટલે માર છોડી કહે અને વાપરો આમાં તમારે કશું કોમ કરવા નહીં તમારે સુખ શાંતિ હોય બે ટાઈમ બેહી રહેવાનું હું સ્પેશિયલ કોમ કરવા માટે એક માણસ રાખવાનો છું બેસવાનું સોણ બોણ ધોવાનું ચાર પૂરો બધું એર્યો કરશે તમારે શાંતિ શું હોય બેહી રહે તમારે જે ખાવું હોય ખાલી કહી દેવાનું ઓર્ડર કરી દેવાનું બધું મળી જા એકડો લુગડો ધોઈ નાખો. બેટા ભગવાન કે ઘેર દેરે અંધેર નહીં આ અજવાળું કર્યું પણ આટલું બધું ચમ અજવાળું કરી નાખ્યું એકી દાડો પવનનો સ્વભાવ બદલાઈ જો જોવો કે જેવી વાતો કરે છે આખું પાહું અને એક પલટાઈ બાજુ લોટરી લાગી હ પાહું પલટાઈ ગયું હું વિચાર કરું ભગવાન છે હું અમું જોયું આ બાજુ આપણે સુખ થઈ ગયું પેલી બાજુ એ સુખ મોનો ના મોનોથી વઠ કોઈ વરત તો નતો કર્યો ને હું ન કરું આ તો કદાચ ગૌરી વાત કર્યું હોય ના નહીં કોઈ ના કરે બોલજે પાછો હો. ભાઈ રહી વાત તો નહીં મોને જોય ના. વેવાઈ નકર બાધા તો ધામધૂમથી કરું આ એ વેવાઈ લેડો આપણે શીરો ખાઈ લઈએ પહેલા ખાઈ લઈએ ખાઈને પછી તમે તાર ઊંઘો બહુ કહું છું હા અમારા હાથ ધોયેલા નહીં ધોતા આવીએ. હું ધોરાવું બરાબર લોટો બદલાવ એ પાછી બેટા લોટો લાવજે આપણે કપાય હા આટલું બધું એ પછી પ્રેમ ના લોક બીક લાગે હા. કારણ કે અમે કેવું હોય ખબર હે કે જ્યારે મોણસ મરના ડોળ થાય ને એટલે એને બધું ખવડાવવામાં આવે એટલે આ તો મહિના ખોટા તમે તો મારા વેવાઈ છો અને મારા એક ના એક મારા જમાઈ છું આર્યા તમને પ્રેમ ના કરું તો કને પ્રેમ કરું કયો લે બેટા લ્યો એ આ હાથ ધોઈ નાખો અને આપણે શીરો કાઢ અને દાળ ભાત ને બધું કાઢ આપણે ખાઈ લઈએ બધે હંકાત અને હોબર પેલા લુગડોમાં ધોઈ નાખ તું તારા કોમ શીખવું પડશે તારા બધું કોમ શીખવું પડે બધું ધોઈ નાખ લે શું કીધું અને તું ખાવાનું કાઢે અમે બોલાવ લે લે ભાઈ હાથ ધોઈ નાખો લે લે હળો ફટાફટ આવો હળો. કદી નહીં હાથને બાપને શેરી શેફટી થઈ છે આ તો નવલાઈ નાખે એટલું જોર કરે છે બેટા મોનો ના મોનો હતી વાત તો નહીં કરી લોટરીની જો હાલ આવ્યો સીધો જો છું તો કણ તમે બતાવો નંબર ઈ કણ હાલ ફોન આવ્યો ને કોણ કે તોય ના નકર ચીઠી ફાડીને હાથમાંથી લઈ લેજે હો પાછું એટલે બોલતો હોય ના એક કામ કરો હમ. એ ચિઠ્ઠી રહી ને હા એ તમારા ગુદામ રાખો. લ્યો એટલે મારા જપાના આવી કેમ કરી છે ખબર ના પડે હમણાં ભળી જાય તો બાજા બળે એટલે ગોળ ગોળ કરી છે ગરગડી કઈ ના એમ હું ચામ પડી હોય તો હું કહીએ કે તો બીડી પડી પડી છે પડી છે છોકરો તો વચ્ચારો અને હમણાં હાલ હું લુગડો બુગડો લેવા જાઉં નહીં પલ્લી જાય નંબર બંબર ફોંકાઈ જાય તો લોસા પડે છોકરો જોવાનું કામકાજ તારું છે એ એટલે ભાઈ આવ હેડો શીરો કાઢી દીધો ઠરી જા આયો આયો કઉ ઉજી શું થઈ ગયું છે કઈ સમજાતો જ નહીં ક્યારના પેલા લોકો તમે 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 કરીને કેવું કરે છે ને મારે તો હમે બી નહીં જોતા સરખી રીતે. બાપુજી બાપુ હા એ શીરો લેજો અને શાકે લેજો ભાઈ કો બાપુ ડોક્ટરને બતાડું છે શું થયું તબિયત બગડી છે મારે તો મગજ બગડી છે હું થયું છે? શું તકલીફ થઈ શું છે? થયું તે બાપુજી તમે લોકો જોડે આવી રીતે કેમ કમ્પ્લેટ વાત કરો છો ને મને કહેતા હતા કે કપડાં ધોઈ દે ને આ કર દે ને પેલું કર દે હું નોકરાની શું ઘરની બેટા જમીને 50 લાખની લોટરી લાજી હો. કેટલા 50 લાખ રૂપિયાની લોટરી લાજી 50 લાખ ઓહો બેટા અને આમના ઓહો 50 લાખ રૂપિયા આજકાલ બેટા થઈ જાય કાલે આવું કો તો આજે આવું પૈસા ઈવાના હાથમાં ઓય, ઈવાના હાથમાં 50 લાખ રૂપિયા આવી ગયા તો આપણને પૈસા આલીને એના છૂટા થઈ જાય અને એના એશ કરશી બીજા પૈસા બધા લઈ જાય જતા રહેશે હું કરે એટલા માટે તો હું પ્લાનિંગ કરું છું આપણે ઈવન જવાને દેવાના આપણે એના જે કોઈ બધું હારું હારું રાખો અને પછી અને એના પૈસા જેવા 50 લાખ રૂપિયા આવું ને એવા જાવડી ફોલાઈને આપણે લઈ લઈએ હા આપણા ઘેર હા વાહ બાપુ વાહ હું જે કહું એ બધું તારા કામ કરવાનું હારું હું કરી કોઈ જોતું જ નહીં કે ભાઈ
ના ભાઈ બસ પેટ ફૂલ થઈ ગયું આ ઉભા રહો, હું આવું થોડો શીરો ખાધો નહીં. ના, બસ, 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 50 લાખ રૂપિયા 50 લાખમાં તો હું મસ્ત મસ્ત સાડીઓ લઈ લઉં, મેકઅપ લઈ લઉં, બહારના કલર કરાવી દઉં, બધી જગ્યાએ ફરવા જતી રહું. એકલી જ જાઉં, આહોન ના લઈ જાઉં, કોઈ મને કહેતાય નહીં 50 લાખ લાગે છે. બાપુજી ઈયન છે ને, ઈયન પેલું ખવડાવો, શીરો બીજો ખવડાવો.